નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આ વિડીયોમાં આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના એટલે કુહુ જેમાં પાઠ નંબર 2 તેને તે ઉગશે જેમના પાર્ટ નંબર 2 એટલે કે ભાગ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। ધોરણ 4ના તમામ વિષયના બધા જ પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાં તમે જોડાઈ શકશો અને જેમાં તમને તમામ સોલ્યુશન પાઠના સોલ્યુશન મળી રહેશે અને પીડીએફની લિંક પણ મળી રહેશે। તો ચાલો આપણે શરૂ કરીએ। જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો, વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલ હોય તેની સામે ખરું કરો। જોઈએ નંબર 1, રટ એટલે કે હઠ, આગ્રહ અને જીદ। મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો અને મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વીએ રઢ લઈને મજાથી ચોકલેટ ખાય છે। તો અહીં આવશે કે મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો। નંબર 2, અભિલાષા, ઉત્કટ ઈચ્છા, તીવ્ર ઈચ્છા। તો અહીં જવાબ આવશે કે વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી। નંબર 3, હરખ ઘેલું, અતિશય આનંદથી ઘેલું બનેલું અને ખૂબ હરખથી ભાન ભૂલેલું। તો અહીં જવાબ આવશે પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખ ઘેલી થઈ ગઈ। નંબર 4, વંડી, ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત। તો અહીં જવાબ આવશે રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો। અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને વાહ આ તો ફરી આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ। 5ના જૂથ બેસો, કુકડીને કલગી ઉગે ઉગે વાર્તા વારાફરતી મોટેથી વાંચો। કુકડીને મળી આવ્યા, હવે પ્રશ્નના જવાબ આપો। જોઈએ આપણે પ્રશ્નોના જવાબ। નંબર 1, તમને કોનો સ્વભાવ ગમ્યો, કુકડીનો કે કાગડાનો, કેમ? તો કે મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે કુકડીએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી। નંબર 2, તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી, કેમ? તો કે કુકડી વંડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઉગી, ત્યાર પછી તે પોતાના બધા કામો કરતાં કરતાં પણ બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવવા મદદ કરતી, સમજાવતી। કુકડીની આ વાત મને સૌથી વધુ ગમી, કારણ કે તે સતત મહેનત કરતી રહી। નંબર 3, કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું? તો કે કુકડીને પછીથી કાબરે પ્રોત્સાહન આપ્યું। નંબર 4, કુકડી મહેનતુ છે કે આળસુ તમને કઈ રીતે ખબર પડી? તો કે કુકડી મહેનતુ છે, કુકડી પોતાની ઈચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે, તે કોઈની ટીકા ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી, તે પોતે શીખ્યા પછી બીજી કુકડીઓને પણ ઊંચું ઉડતા શીખવવા મહેનત કરે છે, સમજાવે છે। નંબર 5, વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું? તો કે હંમેશા નીચેથી જોયેલા ઝાડને કુકડીએ ઊંચેથી જોયા, વંડી પરથી ઝાડને નજર સામે જોયા, નીચેથી ઝાડના ડાળ, પાંદડા, માંડ જોવા મળતા તે હવે નજર સામે હતા, ઝાડની ડાળે ઝૂલતા પંખીઓ પણ દેખાતા હતા। નંબર 6, મોટા થઈને તમારે શું બનવું છે, એ માટે તમારે શું શું કરવું પડશે? તો કે મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે, આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ રમવાની તાલીમ લેવી પડશે, દરરોજ વહેલા ઉઠી કસરત કરવી પડશે, પૌષ્ટિક આહાર લેવો પડશે, ટીવી પર પ્રસારિત ક્રિકેટ મેચ જોવી પડશે। ત્યાર પછી આગળ જોઈએ તો કે કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો। તો પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારો અને લખો। તો મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર, કુકડી મનમાં એવું વિચારતી હતી।
તો મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના, શી ખબર। કુકડી મનમાં એવું વિચારતી હતી કે કુકડી પીછાવાળા પક્ષીઓને મળવા લાગી। દરેકને તે પૂછતી, તમારી પાસે મને પીછા ઉગે તેવો કોઈ ઉપાય છે ખરો? કોઈ પક્ષી એની હાંસી ઉડાડતું અને કહેતું, ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કંઈ ફેરફાર ન કરી શકે। અને કોઈ પક્ષી કહેતું, તને ઉડીને વંડીએ બેસતા આવડી ગયું, તેનાથી સંતોષ માન। કોઈ પાસે આનો કોઈ ઉપાય નહીં હોય, પણ કુકડીને સંતોષ થયો નહીં। છેવટે કુકડાએ જ યુક્તિ કરી। તેણે બધા પંખીઓને સમજાવ્યા અને બધા પક્ષીઓ એક પછી એક કુકડીને કહેવા લાગ્યા, અરે વાહ વાહ કુકડીબેન, તમને તો કેવા સુંદર પીછા આવ્યા, તમે કેટલા સુંદર લાગો છો। અને કુકડી રાજી થઈ ગઈ। જોડીમાં બેસો ચિત્ર ધ્યાનથી જુઓ, જે શબ્દમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો। તો જોઈએ, શૌર્યના ચિત્રમાં નાળિયેરનું એક ઝાડ છે, તે ઊંચું છે તેમજ થોડાક નાળિયેર, તો તેને આ રીતના નાળિયેર પણ છે, તે મોટા છે। પૃથ્વીના ચિત્રમાં આંબાના 2 ઝાડ છે, પણ નીચા છે, જો કે કેરીઓ ઘણી છે, તે નાની અને પાકી છે। શૌર્યના ચિત્રમાં 2 ગાય છે, એક ધોળી ગાય અને એક કાળી યગા, તો આવશે ગાય। તો આ રીતના નાળિયેર, ઝાડ અને ગાય। આગળ જોઈએ આપણે, પૃથ્વીના ચિત્રમાં 3 ધોળી, તો ધોળી આ રીતના લખાય, ગાય છે પરંતુ કાળી ગાય નથી, જો કે તેની પાસે શૌર્ય કરતાં 1 ગાય વધુ છે। શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારે એવું નહીં, વધારે પાણી છે। પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે પરંતુ ગંદુ છે અને તેમાં પાળી નહીં આવશે, શું આવશે? પાણી થોડુંક જ છે। શૌર્યના ચિત્રમાં 2 પોપટ ઝાડ પર બેઠા છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। પૃથ્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને શૌર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે। શૌર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે, પૃથ્વીના ચિત્રમાં 2 છોકરા છે, એક પાતળો નહીં આવશે, શું આવશે? પાતળો છોકરો છે, તે ઊંચો છે અને બીજો જાડો છોકરો છે। ત્યાર પછી જોઈએ, ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો। જોઈએ આપણે, ઝાડ તો ઊંચું, નીચા, મોટા, નાના અને પાકા। હવે ગાય, તો ગાયની સંખ્યા 2, 3 અને ગુણ ધોળી, કાળી। તળાવ તો 1, ચોખ્ખું, ગંદુ। પક્ષી તો થોડાક ને વધારે, અને છોકરા તો સંખ્યામાં 1, 2 અને ગુણ તો ઠીંગણો, પાતળો, ઊંચો અને જાડો। ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો। તો કે બંને ચિત્રોમાં જોયા ને, તેમાં શું સરખું છે, શું જુદું છે, લખો। બંને ચિત્રમાં સરખી બાબતો, તો ઝાડ છે, ઘર છે, આકાશમાં પતંગ ઉડે છે, ફળોની લારી છે અને બાળકો છે। બંને ચિત્રમાં જુદી જુદી બાબતો, તો કે પહેલું ચિત્ર અને બીજું ચિત્ર, તો પહેલા ચિત્રમાં ધાબાવાળું મકાન છે, બીજા ચિત્રમાં નળિયાવાળા મકાન છે। પહેલા ચિત્રમાં ઝાડ પર કેસરી ફૂલ છે, બીજા ચિત્રમાં ઝાડ પર લાલ ફૂલ છે। પહેલા ચિત્રમાં છોકરા ધાબા પર પતંગ ચગાવી રહ્યા છે અને બીજા ચિત્રમાં છોકરા જમીન પર પતંગ ચગાવી રહ્યા છે। પહેલા ચિત્રમાં 4 છોકરા છે, બીજા ચિત્રમાં 3 છોકરા છે। પહેલા ચિત્રમાં આકાશમાં ઘણી પતંગ ચગે છે, બીજા ચિત્રમાં આકાશમાં થોડા પતંગ ચગે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ, તો કે તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકા મારો। જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે 1 પગે કૂદકો મારો। ત્યારબાદ જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો। તો આ રીતના કરવાનું છે તમારે। તો અહીં તમને ઉદાહરણમાં આપેલું છે મરચું, ત્યાર પછી અહીં આપેલું છે કારેલું, તો
આ રીતના તમારે ઉદાહરણ મુજબ લખવાનું રહેશે. ત્યાર પછી છે લીંબુ, ત્યાર પછી કેરી, ત્યાર પછી નાળિયેર, ત્યાર પછી જાંબુ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની PDF અને બુક તમે મેળવી શકો છો. અહીં તમને 2 કોન્ટેક્ટ નંબર આપેલા છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે શિક્ષક પાસેથી કવિતા સાંભળો, જીલનગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ. તો મારે પૂછવા છે 1-2 સવાલ. તો આ રીતના છે આપણે કાવ્ય. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલોને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે 1-2 સવાલ. એવું કેમ? પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં ફક. આખો દી પાણીની સાથે એ રમે એને થાય નહીં શરદી ને કફ. પેન્સિલ આ રોવા કેમ મળતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. મમ્મીને પહેલેથી મસમોટો ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે 1-2 સવાલ. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? શું પંખીએ કરી હશે કીટા? રોકેટ પર નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથરિયા રૂમાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. વાતચીત. નંબર 1, કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો? તો કે પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણ આ પાથરિયા રૂમાલ. કવિતામાંનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો. નંબર 2, કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી? તો મને નીચેની પંક્તિ ગાવાની બહુ મજા આવી કે મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલોને પપ્પાને માથે કેમ ટાલ. મારે પૂછવા છે 1-2 સવાલ. ત્યાર પછી જોઈએ નંબર 3, કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? તો કે કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે. નંબર 4, વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરા તમને શું કહે છે? તો કે વરસાદમાં નાહવા જઈએ ત્યારે મોટેરા અમને શરદી થશે, પાછા આવો એવું કહે છે. નંબર 5, છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે થવા માટે તમારો અનુભવ કહો. તો છૂટા થવા માટે કિટ્ટા કરાય ને સાથે થવા માટે બુચ્ચા કરાય. નંબર 6, ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય? તો જવાબ આપણો આવશે કે ઊંચે ઉડતા પંખીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય. નંબર 7, તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા 2 સવાલ કહો. તો મારા મનમાં સવાલો થાય છે કે 1, ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ મળતી નથી? અને નંબર 2, શિક્ષક બધાને સરખું ભણાવે તો પણ બધાને પરીક્ષામાં એક સરખા ગુણ કેમ આવતા નથી? કલ્પના કરો અને પંક્તિ લખો. જોઈએ આ રીતના ઉદાહરણમાં આપેલ છે તે રીતના. નંબર 1, રમવાની અસર. તો રમતમાં ને રમતમાં છોકરાનો દી થાય કેમ ટૂંકો ટચ, એવું કેમ? નંબર 2, છોલવાની અસર. તો છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના, એવું કેમ? ત્યાર પછી નંબર 3, ખરવાની અસર. તો તેમનો જવાબ આવશે કે ખરે પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ, એવું કેમ? નંબર 4, ધુમાડાની અસર. તો કોઈને નહીં ને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દર્દ, એવું કેમ? નંબર 5, ઊંચે ચડવાની અસર. તો ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના, એવું કેમ? વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ, જેમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક, જેમાં તમને સ્કેનરો આપેલા છે, જેમાં તમે સ્કેન કરી આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને પાઠના વિડીયો અને PDFની લિંક પણ તમે
મેળવી શકો છો. તો ફરી આપણે મળીશું પાઠ નંબર 2ના ભાગ નંબર 3ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.